સર્વ ગીતા પ્રેમી ભાઈ બહેનોને જય યોગેશ્વર। આજ તારીખ 15/3/2026ના રોજ મારે એક વાત આપને કરવાની છે જેનો મને અતિ હર્ષ છે। આજે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે। અત્યાર સુધી આપણે 9 વર્ષ સુધી 15/3/2017થી 14/3/2026 સુધી આપણે ગીતા સૂત્રને લખીને વાંચતા હતા, સમજતા હતા, જીવનમાં ઉતારતા હતા। પરંતુ વર્તમાન સમયમાં નવી પેઢીને, યુવક યુવતીઓને વિડીયો કેસેટ સાંભળવામાં વધુ રસ હોય છે। આજથી હવે આપણે થોડા સમય માટે રોજ એક વિડીયો કેસેટ ગીતા સૂત્રની મૂકીશું અને જેમાં આપણે એક સૂત્ર જે છે એ શ્લોક નહીં પણ ગીતામાં રહેલી જે જુદી જુદી વિશેષતાઓ છે એનો એક મુદ્દો કોઈવાર એક દિવસે, કોઈવાર 2-3 દિવસ સુધી ચાલે એવી રીતે આપણે સમજવાની કોશિશ કરીશું। આમ શ્રીમદ ભગવદ્ ગીતા તો આકાશના પૃથ્વીના પોપડાથી આકાશના તારાઓ સુધીના પ્રશ્નો માનવ જીવનના ઉકેલે છે, સમગ્ર સૃષ્ટિના ઉકેલે છે, પશુ પક્ષી જળ ચેતન બધાના પ્રશ્નોના જવાબ ગીતામાં છે। તેને હવે આપણે સાંભળીને બોલીને ચર્ચા કરીશું। મને આશા છે કે આ નવી પદ્ધતિ આપ સર્વને અને નવી પેઢીના યુવક ભાઈ બહેનોને પણ ખૂબ જ ગમશે। છતાં આપણે એમાં ગીતાની વિશેષતાઓ જે છે તેના આધારો પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકના આધારે જ બતાવીશું। તેમજ મહાન પુરુષોએ, ભાષ્યકારોએ, આચાર્યોએ, સંતોએ જે પોતાના નિર્ણયો આપ્યા છે તેમનો આધાર પણ સાથે ટાંકીશું। આવી વાતનો આનંદ આપણે સાથે મળીને લઈશું। મને બોલવાની પ્રભુએ શક્તિ આપી અને એના વિશે હું આપને સમજાવવા માટે, સાંભળવા માટે તૈયાર કરું છું। જ્યારે આપ તો મોટું શ્રવણ ભક્તિના માધ્યમથી, નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિનું મોટું સ્થાન છે અને શ્રવણ ભક્તિના માધ્યમથી આ ચર્ચામાં ભાગ લેશો તેવી મને સંપૂર્ણ આશા છે। જય યોગેશ્વર।